જીવન સાથે વિતાવવું અને ખાલી બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ તરીકે ફરવું, આ બે વસ્તુમાં બહુ મોટો અંતર છે. તમારી જેવી પરિસ્થિતિ હોય ને એવી રીતે બિહેવ કરવાનું. મેચ્યોર ના હો તો લગ્ન ના જ કરતા બાપા. અફોર્ડ કરી શકે તો સુપર્બ, પણ જો વ્યાજે પૈસા લઈ દેવું કરી અને લગ્ન કરે તો એમાં તો ટેન્શન જ ટેન્શન છે, સ્ટ્રેસ જ સ્ટ્રેસ. આપણા મા બાપ ખુશ રહે ને એ રીતે આપણે સાથે બેસીને વિચારવું જોઈએ, ના કે કોઈ જીદ પકડીને. હાલો, હાય, કેમ છો? ફરી એકવાર ગાડીની અંદર અમારે શૂટ કરવું પડી રહ્યું છે, કારણ કે ટ્રાવેલિંગ ચાલુ છે. ફિલ્મ પ્રમોશન્સ હોય એટલે બધા બહુ અલગ અલગ સેન્ટર્સમાં, સિટીઝમાં જવું પડતું હોય છે. રાજકોટ જઈ રહ્યા છીએ. હું, મોના, રાજવીર પણ બેઠો જ છે. હાય રાજવીર. સો હા, મારા લુક માટે તમે વિચારતા હશો કે આ બધું શું છે? તૈયારી છે, શૂટિંગ ચાલુ છે મારી આવનારી ફિલ્મ વશ 2નું. સો એ બધું ચાલી રહ્યું છે. ઓકે, સો ફાટીને ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. બહુ સરસ રીતે લોકોને મજા આવી રહી છે. થિયેટરોમાં બધા જઈ રહ્યા છે, ખૂબ હસી રહ્યા છે. મસ્ત મજાની ફિલ્મ બધા કહે છે. અમે બેઠા બેઠા વિચાર્યું કે ચલો હવે ટ્રાવેલિંગમાં જરા વાતો કરી લઈએ. સો બેઝિકલી આજકાલ હમણાં બહુ જ બધા લગ્નોમાં ગયા હે ભી? હા, બહુ જ મસ્ત મસ્ત અને આમ બહુ જ એક્સપેન્સિવ, આમ ઝાકઝમાળ વાળા લગ્ન, આમ બ્યુટીફુલ ડેકોર ને અમેઝિંગ ફૂડ એન્ડ આહાહા, એમ લાગે કે સ્વપ્ન નગરીમાં આવી ગયા, એવી બધી થીમ્સ સાથેની. એટલે મોટા મોટા ઉદ્યોગપતિઓ હોય, અલગ અલગ સેન્ટરના, પછી સુરતના હોય, અમદાવાદના હોય કે મુંબઈના હોય, બધી જ જગ્યાએ ખૂબ એટલે કરોડો રૂપિયા ખર્ચીને લગ્ન થઈ રહ્યા છે. 100 કરોડના, 200 કરોડના લગ્ન ખર્ચાના, બાપરે. સો અમે બધું વિચારતા હતા કે આ જે આટલા એક્સપેન્સિવ લગ્નો છે એવા કરવા જોઈએ કે સાદાઈથી લગ્ન કરવા જોઈએ, કે એકદમ સિમ્પલ મેરેજ કરી નાખવા જોઈએ, કે સિમ્પલ કોર્ટ મેરેજ કરી નાખવા જોઈએ અને પછી નાનું એવું રિસેપ્શન જેવું રાખી દેવું જોઈએ મિત્રો માટે, આપણા ફેમિલી મેમ્બર્સને બધા. તો ચર્ચા કરતા હતા એટલે કે ચલો આપણે વિડીયોમાં જ વાત કરી નાખીએ, લોકો સાથે વાત કરી નાખીએ. એટલે તને શું લાગે છે, કઈ પ્રકારના લગ્ન હોવા જોઈએ? સાદાઈથી કરવા જોઈએ કે પછી જાક જમાડ ખૂબ પૈસા ખર્ચીને કરવા જોઈએ? જો મારો પર્સનલ વિચાર એવો છે કે સાદાઈથી કરવા જોઈએ, કારણ કે મને એમ થાય કે આ પ્રસંગ કરવો એ પણ એક આમ સ્ટ્રેસફુલ કામ છે. કોઈને ખોટું લાગી જાય, બહુ બધા આમ ટેન્શન ઊભા થાય છે. એન્ડ મિનિટે તો ખાસ ટેન્શન ઊભા થાય ને, આટલો બધો ખર્ચો થાય. મને એવું લાગે કે એના કરતાં એ જ પૈસા નું તમે કંઈક સેવિંગ કરો, તમે હનીમૂન પર જાઓ, તમે તમારા માટે કંઈક ખરીદો કે કંઈક કરો તમારા પોતાના માટે. કેમ કે પૈસા ખર્ચીને પણ ઘણીવાર એવું થાય છે કે આને ખોટું લાગ્યું, પેલાને ખોટું લાગ્યું, અને મોસ્ટલી બધાની કમ્પ્લેન્ટ્સ જ હોય છે. એટલે બધું બહુ જ સ્ટ્રેસફુલ મને લાગે. એટલે મારો મંતવ્ય એવો છે, જે અમે લોકોએ કર્યું હતું કે અમે કોર્ટ મેરેજ કર્યા અને પછી અમે નાનું આમ ગેટ ટુગેધર આપણે કર્યું હતું. બસ એ મને બહુ આમ સારું લાગે, સાદાઈથી, કંઈ આમ ટેન્શન નહીં. આ લગ્ન એક ખુશીનો પ્રસંગ છે, એમાં ટેન્શન આટલું બધું શું કામ લેવાનું? આ મારો વિચાર છે. હવે હિતુજી તમે કહો. જો બધાને અલગ અલગ ખુશી હોય છે, અલગ અલગ રીતે મનાવવું હોય છે. લોકોના સપના હોય છે લગ્નને લઈને. ખાસ કરીને છોકરીઓને બહુ જ ઈચ્છા હોય છે બધી કે અમે આમ શોપિંગ કરીશું, આ પ્રસંગ રાખીશું, હલ્દી ને મહેંદી ને બધી જ પ્રકાર, સંગીત ને.
સંગીતમાં આને બોલાવીશું ને આ રીતનો આખો માહોલ બનાવીશું. આજકાલ તો સંગીતમાં પણ લોકો જાણે કોન્સર્ટ્સ હોય ને મોટા મોટા એ રીતનું બધું કરતા હોય તો છે. ડ્રોન શો આકાશમાં ડ્રોન શો થાય છે આકાશમાં. પછી અમે એક લગ્નમાં ગયા હતા, એ દુલ્હા દુલ્હનની પ્રેમ કહાની ડ્રોન શો દ્વારા. સ્ટારબક જેવી કંપની હોય એનું આખું એક હ્યુજ કાઉન્ટર હોય રિસેપ્શનમાં ને આ બધું. સો અમેઝિંગ, સુપર્બ. આવું કરે લોકો, બહુ સરસ વાત છે. જો કરી શકતા હો તો બિંદાસ કરો, અને સાદાઈથી કરો એ પણ બહુ સરસ વાત છે. બિકોઝ આ તો મનની ખુશી છે, પોતાને શું જોઈએ છે એની ખુશી છે, પોતાનું ફ્યુચર પણ જોવાનું છે. સો આ બધા પ્રશ્નોને લઈને છે ને મેં મોટા ઉદ્યોગપતિઓ જેમના લગ્ન હતા એ લોકોને મેં પૂછ્યું કે તમે 100-200 કરોડ 500 કરોડ ખર્ચી રહ્યા છો લગ્ન પાછળ, તો એમનો મસ્ત જવાબ હતો કે જો હેતુભાઈ, અમારી પાસે છે એટલે અમે ખર્ચીએ છીએ. મેં કીધું ઓકે ફાઇન. બીજી મૂળ વાત એ છે કે અમારી પાસે છે, અમે ખર્ચી શકીએ એવી અમારામાં ક્ષમતા છે, અને જો અમે આ પૈસા પડી રાખીશું તો શું, એ તો વધ્યા જ કરે છે. પણ જો અમે આ રીતે લગ્નમાં વાપરીશું તો 1000, 2000, 5000, 10,000 માણસોના ઘર ચાલશે. કારણ કે એટલી બધી અરેન્જમેન્ટ્સ હોય છે, સ્ટેજને લઈને, લાઇટ્સને લઈને, ડેકોરને લઈને, ફૂડને લઈને, આખું જે પણ બધું પ્રસંગ અનુરૂપ જે પણ વ્યવસ્થા કરવાની હોય છે, એ બધી વ્યવસ્થામાં આટલા બધા માણસોની જરૂરત પડતી હોય છે. તો એટલા લોકોના ઘર અમે ચલાવી શકીએ છીએ એક આવા મોટા લગ્ન કે એક આવો મોટો પ્રસંગ કરીને. અને એમણે લક્ષ્મી ખાલી પડી રહે, પૈસા પડી રહે, એના કરતાં રોલિંગ રહે તો અર્થવ્યવસ્થામાં પણ કામમાં આવી શકે છે. શું મને બહુ સારો આ જવાબ લાગ્યો, એ લોકોનો બહુ વ્યાજબી લાગ્યો. એટલે અમુક લોકો આમ જોતા હોય છે કે યાર આટલા ખર્ચા કરે છે ફાલતુના, પણ એટલે મેં ડાયરેક્ટ એમને જ પૂછ્યું જે આવા ખર્ચા મોટા મોટા કરે છે, અને એ લોકોનો લગભગ બધાનો એક સૂરમાં આ જ જવાબ હતો. જે પ્રસંગોમાં અમે ગયા, ડાયમંડ કિંગ્સ લ્યો કે બિલ્ડર લોબીના મોટા બિલ્ડર્સ લ્યો, આ તે બધા જે પણ. સો મને બહુ સારો આ જવાબ લાગ્યો. અને વોટ આઈ ફીલ બી કે જો આ રીતે પૈસા તમારી પાસે હોય અને તમે ખર્ચો ખુશી ખુશી અને બીજાના ઘર ચલાવો તો એ સારી વાત છે. હા, આ તમારી વાત એકદમ સાચી છે કે કેટલા હજારો લોકોના ઘરમાં પૈસા આવે, ખુશી આવે, પૈસા આવે, ખુશી આવે એટલે સુખ આવે. પણ મેં એવા પણ લોકો જોયા છે કે જેમની પાસે પૈસા નથી, પરંતુ દેખાદેખીમાં પેલા ભાઈએ કર્યા એટલે અમારે પણ કરવા છે. ને આજકાલ છોકરીઓ પણ મેં પોતે અમુક જોયા છે દીકરીઓ કે મારી ફ્રેન્ડે આવી રીતે લગ્ન કર્યા ને એટલે મારે પણ આવી જ રીતે લગ્ન કરવા છે. પછી એ ના જોવે કે એના પિતાની પરિસ્થિતિ છે કે નહીં. એટલે દરેક દીકરીઓએ સમજવું પડે કે મારા પપ્પાની પરિસ્થિતિ છે કે નહીં, એ લોકો અફોર્ડ કરી શકશે કે નહીં. અફોર્ડ કરી શકે તો સુપર્બ, પણ જો વ્યાજે પૈસા લઈ, દેવું કરી અને લગ્ન કરે તો એમાં તો ટેન્શન જ ટેન્શન છે, સ્ટ્રેસ જ સ્ટ્રેસ. જેમ મેં પહેલાં કીધું કે લગ્ન એક સુખદ પ્રસંગ છે, એમાં ટેન્શન ન હોવું જોઈએ, એમાં તો ખુશ ખુશ આમ બધું હોવું જોઈએ. તો આજે દેખાદેખીનું છે ને એ નોટ ગુડ. તમારી જેવી પરિસ્થિતિ હોય ને એવી રીતે બિહેવ કરવાનું. દરેક દીકરીઓને મારી નમ્ર વિનંતી કે તમારા પિતાની દીકરાઓને પણ યસ, દીકરાઓ અને દીકરીઓ બંનેને મારી નમ્ર વિનંતી કે તમારા પિતાની, તમારા ઘરની જેવી પરિસ્થિતિ હોય ને એ પ્રમાણે તમારે લગ્ન કરવા જોઈએ. અને એક ઓર વાત કહીશ હિતુજી, કપડાને લઈને લોકો લગ્ન પ્રસંગમાં હજારો લાખો રૂપિયાના કપડા ખરીદે છે, પહેરે છે. અગેન હું કહીશ, જે અફોર્ડ કરી શકે એની માટે વેલ એન્ડ ગુડ, વેરી ગુડ. પણ જે અફોર્ડ નથી કરી શકતા ને એ મોંઘા મોંઘા કપડાં લે. અને
મેં એવી પણ દીકરીઓ જોઈ છે કે જે એમ કે દીકરા દીકરીઓ બંને કે આ 25-30-50 હજારનું આઉટફિટ લીધું હોય અને પછી કે હવે આ જ આઉટફિટ હું બીજાના લગ્નમાં નહીં પહેરું, હું રિપીટ નહીં કરું. તો હું કહીશ કે રિપીટ કરવું એ કોઈ પ્રોબ્લેમ નથી. હું રિપીટ કરું છું કપડાં, હિતુજી રિપીટ કરે છે કપડાં, અમે બહુ જ અમારા કપડાં રિપીટ કરીએ. આપણે એટલા મોંઘા કપડાં લીધા હોય અને વાય નોટ વેર અગેન એન્ડ અગેન. અને એ મધર અર્થ આપણી વોટ ડુ યુ સે, મધર અર્થ માટે બી તો સારું છે, એ કુદરત માટે એ સારું છે કે આપણે નવા કપડાં લેતા જઈએ અને કબાટમાં ભરાભર કરીએ અને એકવાર પહેરીને મૂકી દઈએ તો એ તો રોંગ કહેવાય. એ તો પૈસા વેડફવા જેવું કહેવાય. ને અગેન જે દીકરાઓ ના ઘરમાં જે પિતા ન અફોર્ડ કરી શકે ને તમે આમ કપડાં મોંઘા ખરીદો અને પછી કહો કે રિપીટ નથી કરવા, એ બહુ જ રોંગ વસ્તુ છે. કપડાં રિપીટ કરવા ઇટ ઇઝ વેરી ગુડ, બહુ જ ઓકે છે. વોટ ડુ યુ સે? જેટલી ચાદર હોય ને એટલા જ પગ લાંબા કરવા જોઈએ. આ કહેવત એકદમ બરાબર છે. દેખાદેખી કશું ના કરવું જોઈએ. જેટલી સગવડ હોય આપણામાં, જેટલી આપણામાં તાકાત હોય કે આપણે દેવાના બોજામાં ના આવી જઈએ અને મજા કરીએ. ભલે ડેસ્ટિનેશન વેડિંગ્સ કરો, વોટ એવર 5 સ્ટાર હોટેલ્સમાં કે 5 સ્ટાર પ્રોપર્ટીઝમાં લગ્ન કરો. સો દેટ્સ ઓલ ઓકે. કરવું હોય, કરી શકતા હોય તો બિંદાસ કરો. કપડાં તમે આ રીતનું કરી શકતા હોય તો કરો. અધરવાઇઝ એને એવું ના કરતા કે ઇન્સ્ટેડ ઓફ હેપીનેસ એક દિવસની એક લોકોને બતાવવા માટે થઈને પછી આગળ જઈને તમને સ્ટ્રેસ પડે. બીકોઝ ઇટ ઇઝ વેરી નેસેસરી કે તમે ફ્યુચરનું પણ વિચારો કે તમે સાદાઈથી પણ લગ્ન કરી જ શકો છો અને એ કરીને ફ્યુચર માટે એ પૈસા સેવ કરીને કીપ ઇટ ઇન યોર બેંક, કાં તો કંઈક એવો બિઝનેસ, કાં તો એવું કંઈક કરો, કાં તો એવી કોઈક સરસ પ્રોપર્ટી એવું કંઈક લઈ લો. ધીઝ આર ધ થિંગ્સ વિચ કેન હેલ્પ યુ, તમને ફ્યુચરની અંદર હેલ્પ કરી શકે છે. એટલે બેય વાત બરાબર છે. ખર્ચો પણ કરી શકો છો હોય તો ત્રિવડ, કાં તો પછી સાદાઈથી પણ લગ્ન, કોર્ટ મેરેજ કરીને નાનું એવું રિસેપ્શન કરી શકો છો. અમે લોકોએ કોર્ટ મેરેજ પણ કર્યા હતા અને એ પહેલાં અમે લોકોએ ઘરની અંદર પેલું ગાંધર્વ લગ્ન કાઇન્ડ ઓફ અ થિંગ પણ કર્યું હતું. એટલે ઘરે મમ્મી પપ્પા મારા આમના. એ મુખ્ય વાત બીજી છે કે આપણા મા બાપ ખુશ રહીને એ રીતે આપણે સાથે બેસીને વિચારવું જોઈએ, ના કે કોઈ જીદ પકડીને કે ના મારે તો આમ જ કરવું છે, ના હું તો આવી રીતે જ કરીશ. બિકોઝ બાપ હોય તો મા હોય એ લોકો તો કહે છે હા જે છોકરાઓને કરવું છે એ કરે, પણ આપણે પણ એ સમજવું જોઈએ કે એ લોકોની પરિસ્થિતિ શું છે. એન્ડ દેટ વે વી શુડ. આટલી ગંભીરતા, લગ્ન કરવા જાઓ છો ને તો મેચ્યોરિટી તો આવી જ ગઈ હોય, નહીંતર લગ્ન નહીં કરવાના મેચ્યોરિટી ના હોય તો. આમે મેચ્યોર ના હો તો લગ્ન ના જ કરતા બાપા. કારણ કે કોઈ પણ લગ્નમાં બે વ્યક્તિઓ મેચ્યોર હોવા ખૂબ અગત્યનું છે. જીવન સાથે વિતાવવું અને ખાલી બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ તરીકે ફરવું, આ બે વસ્તુમાં બહુ મોટો અંતર છે. લગ્ન કરશો, મેચ્યોર્ડ હશો, તમારા બાળકો થશે, ફ્યુચર તમે પ્લાન કરવાનું છે આખું, માત્ર તમારા બે માટે નહીં, તમારા આખા પરિવાર માટે, જેની અંદર બાળકો પણ ઇન્વોલ્વ હોય. સો ઇટ નીડ્સ મેચ્યોરિટી. એટલે કિડિશ થઈને ખાલી પ્રેમમાં પડી ગયા ને લગ્ન કરી નાખ્યા ને ચલો ધમાલ કરીએ દોસ્તો સાથે, અહીંયા જઈએ ત્યાં જઈએ. ધીસ ઇઝ નોટ અ હોલિડે, ઇટ ઇઝ અ મેરેજ જે સેક્રેડ છે, એટલે કે પવિત્ર છે. અને એની સાથે સાથે બહુ જવાબદારીવાળું એક સમય, એક વ્યવસ્થા છે. એટલે લગ્નને બહુ ગંભીરતાથી લઈને બહુ સરસ રીતે લગ્ન કરો એવી અમે બંને મળીને કહીએ છીએ. બીજું કઈ તને વાત કરવી? એટલે મારે એક છે ને આમાં એક એપિસોડ કેવું છે. બોલો. કે મારા જીવનમાં કપડાને લઈને શું થયું હતું. અચ્છા. હા, એટલે આ લગ્ન પહેલાની વાત છે.
હું લગ્ન પહેલા મુંબઈ રહેતી હતી અને ત્યાં મોડર્ન કપડાં વધારે પહેરતી હતી, કેમ કે ટ્રેડિશનલ કપડાં હું ફિલ્મોમાં પહેરતી જ હતી. કરેક્ટ. એટલે ત્યારે મને જીન્સ ને ટોપ ને એવું બધું મને પહેરવું બહુ જ ગમતું હતું. તો જ્યારે ગુજરાત આવતી ને અને જ્યારે કોઈ શોપનું ઓપનિંગ હોય કે નવરાત્રિમાં આપણે હાજરી આપીએ ત્યારે આપણે ઇન્ડિયન કપડાં પહેરીએ. એટલે તો મારી પાસે ઇન્ડિયન કપડાં છે ને આમ લિમિટેડ હતા અને મોડર્ન કપડાં વધારે હતા, કેમ કે રોજિંદા જીવનમાં કમ્ફર્ટેબલ એમ કે જલ્દી જલ્દી પહેરાઈ જાય ને નીકળી જઈએ. તો મને હજી યાદ છે કે યલો કલરનો મારી પાસે સલવાર કમીઝ હતો અને હું ગુજરાત આવી એ પહેરીને એક શોપનું ઓપનિંગ કરવા, અને સરસ મજાનું ઓપનિંગ થઈ ગયું, બહુ ફોટા પડ્યા અને તે બધું કરીને પાછી હું ઘરે ગઈ. અને પછી એ ડ્રેસ, જેમ કે મેં કીધું ને, આપણે મોંઘા ડ્રેસ લઈએ પછી બહુ પહેરાતા ના હોય તો કબાટમાં મૂકી દીધો અને પછી હું ભૂલી ગઈ. કામ એટલું બધું, ત્યારે શૂટિંગ એટલા રહેતા. તો 1 વર્ષ પછી ફરીથી મારે એ જ જગ્યાએ જવાનું થયું, એટલે એ દુકાનમાં નહીં પણ એ શહેરમાં. તો મને યાદ નહોતું કે મેં આ જગ્યાએ આ જ ડ્રેસ પહેર્યો હતો, એટલે મેં ફરીથી એ જ ડ્રેસ પહેર્યો અને એ જગ્યાએ ગઈ. તો એ ભાઈ કે તમે યાદ છે ગયા વર્ષે તમે આવ્યા હતા અને તમે મારી શોપનું ઓપનિંગ કર્યું હતું? તો મેં કીધું હા યાદ છે. તો કે પ્લીઝ આવો ને અમારી દુકાનમાં, બાજુમાં જ હતા અમે લોકો. તો મેં કીધું હા ચલો. તો એમની દુકાનમાં હું ગઈ અને બાપરે, મેં શું જોયું! મેં જે ડ્રેસ પહેર્યો હતો ને એ જ ડ્રેસમાં મારો ફોટો એમના દિવાલમાં મોટો કરી ફ્રેમ કરીને લગાવ્યો હતો. 1 વર્ષ જૂનો એ જ કપડાં મેં પહેર્યા હતા. હું તો બાપરે, મને એટલું બધું આમ એટલી શરમ આવી. અને પાછા ભાઈ કે છે, આ જો તમારો ફોટો મેં દિવાલ પર લગાવ્યો, અમે તમારા કેટલા મોટા ફેન છીએ, તમે એ જ કપડાં પહેર્યા છે, જો અત્યારે જે પહેર્યા છે ને એ જ કપડાં છે. બાપરે બાપ, મને એટલી બધી શરમ આવી કે આમ એ ટાઈમે તો આમ થયું કે અરે આ શું કરી નાખ્યું. પણ હવે છે ને સમજાય છે કે લગ્ન થઈ ગયા, મા બની ગઈ, બાળક થઈ ગયું, એટલે વધારે સમજદારી આવી ગઈ, મેચ્યોરિટી આવી ગઈ અને જીવનને વધારે નજીકથી સમજવા લાગી, વેલ્યુઝ સમજવા લાગી જીવનની. અને એમ થાય છે કે એમાં શું થઈ ગયું, વાંધો નહીં, કપડાં રિપીટ કરવામાં કોઈ વાંધો નથી. હા, અને એ બાને આપણે પૈસા બચાવીએ છીએ, પર્યાવરણને બચાવીએ છીએ, તો કપડાં રિપીટ કરવામાં હું ફરી કહું છું કોઈ વાંધો નથી. અને જો એમ હવે મને કોઈ કહે ને કે તમે આ કપડાં પહેલા દિવસે પહેર્યા હતા તો હું બહુ કુલ રહીશ. હા, ઓકે, નો પ્રોબ્લેમ. હા, થયા તો થયા, એમાં શું છે. હા, એટલે કપડાં રિપીટ કરવાના, લગન રિપીટ નહીં કરવાના ભાઈ. એને સાચવીને રાખવાનું. લગન બહુ એવી વસ્તુ છે જે બહુ જ આજનું જનરેશન છે ને બહુ ઇઝીલી લે છે. આઈ એમ નોટ કમ્ફર્ટેબલ વિથ હિમ ઓર હર, સો ઇટ્સ બેટર ટુ સેપરેશન માટેનું તો બહુ જ આગળ વધી જાય. કંઈક એવું થાય અનફોર્ચ્યુનેટલી કે જે સહી પણ ના શકાય અને બહુ અતિશયોક્તિ થઈ જાય, ત્યારે જઈને સેપરેશનની વાત આવે છે. પણ લગ્ન તો ભાઈ એવી વસ્તુ છે ને કે લાઈફને તમને એક અદ્ભુત અનુભૂતિ કરાવે છે. એક પોતાનો પરિવાર હોવો, પોતાના બચ્ચાઓ હોવા બહુ મોટી વાત છે. એટલે આ આપણા વિચારો હતા. શું કહેવું છે? હા, બહુ મોટી વાત અને બહુ સાચી વાત છે. અને જ્યારે કમ્પેનિયન હોય છે ને તમારી સાથે તો તમે જગ જીતી શકો છો. સાચે અમે બંને એકબીજા સાથે હોઈએ ને તો અમને એમ થાય કે અમે કંઈ પણ કરી લેશું, કંઈ પણ અઘરી સિચ્યુએશન આવે, પરિસ્થિતિ આવે, એનો પણ અમે સામનો કરી લેશું અને અમે જીતશું. એટલો બધું આમ એ તાકાત. અને કયા લગ્નમાં ઝઘડા નથી હોતા, ડિફરન્સ ઓફ ઓપિનિયન નથી હોતા, એ બધું જ સોલ્વ થઈ જાય જો ધીરજ હોય, થોડી સમજદારી, થોડું એડજસ્ટમેન્ટ, થોડું કોમ્પ્રોમાઇઝ. અને એમાં શું છે, જેમ કપડાં રિપીટ કરવામાં વાંધો નથી, તો આ બધું નાનું મોટું પણ વાંધો નથી. રાઈટ. એટલે લગ્નનું આપણે જે વાત કરી એના વિશે હવે શું કહેવું છે? તો લગ્ન વિશે એમ કહું છું
કે સાદાઈથી લગ્ન કરી શકાય, એમાં પણ વાંધો નથી, અને ધામધૂમથી ખર્ચો કરીને પણ લગ્ન કરી શકાય, એમાં પણ વાંધો જો નથી. તમારી પાસે પૈસા હોય, પરિસ્થિતિ હોય તો જ. દેખાદેખી કશું નહીં કરો. ગ્રેટ. યસ, આ અમારા વિચારો હતા. બાકી તમે બધા સમજદાર જ છો. તમને તમારા જીવનમાં શું કરવું એ તમારાથી વધારે કોને ખબર છે. એટલે અમારા વિચારો ખરા, પણ આ અમારા વિચારો વિચારવા જેવા ખરા હો. એટલે વિચારજો બરાબર રીતે, બાકી તો મોજ કરો, મજા કરો. અને ઓલવેઝ સ્ટે પોઝિટિવ. સારું વિચારશો ને તો જીવનમાં સારું જ થશે. ભગવાન તમારું ઈચ્છેલું બધું જ તમને આપશે. સો બસ જસ્ટ સ્ટે પોઝિટિવ અને ખુશ રહો. ચાલો હવે મૂકીએ, ડેસ્ટિનેશન પહોંચવા આવ્યા અમે લોકો. બાય બાય. બાય બાય.